બીઝેડ ગ્રુપના એક કારનામા હવે ખુલી રહ્યા છે। ધીમે ધીમે એક વાત સામે આવી રહી છે, એક કાળી કરતૂત સામે આવી રહી છે। વધુ એક કાળી કરતૂતનો પર્દાફાશ થયો છે। 11 કંપનીઓ ભૂપેન્દ્ર ઝાલા દ્વારા બનાવવામાં આવી હતી અને આ 11 કંપનીઓ બનાવી અને એમાં ખોટા ટ્રાન્ઝેક્શન કરવામાં આવતા હતા। શું ચોંકાવનારી માહિતી સામે આવી છે, હિરેન પાસેથી જાણીએ। હિરેન, બે દિવસની તપાસ અને મયુર દરજી જે એનો એજન્ટ હતો એ મુખ્ય એજન્ટ મયુર દરજીની પૂછપરછના આધારે જે અત્યારે માહિતી સામે આવી રહી છે। આ ઉપરાંત મયુર દરજીના જે રિમાન્ડ હતા એ રિમાન્ડ પૂર્ણ થઈ જતા મયુર દરજીને પણ હવે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યું છે। અલગ અલગ એક બે નહીં પરંતુ 11 જેટલી કંપનીઓ આ મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા છે એણે બનાવી હતી અને આ 11 જેટલી કંપનીઓના જે અકાઉન્ટ હતા એ અકાઉન્ટ સીઝ કરવામાં આવ્યા છે। લગભગ 27 જેટલા અકાઉન્ટ આની પાસે હતા અને 27 જેટલા અકાઉન્ટ આ 11 કંપનીઓના ચાલતા હતા। એ બધા જ અકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે અને એમાંથી લગભગ 1.5 કરોડ જેટલી રકમ બેંક અકાઉન્ટમાં અલગ અલગ ખાતાઓમાં હતી એને પણ ફ્રીઝ કરવામાં આવી છે। જે અકાઉન્ટ જે એમના અલગ અલગ કંપનીઓ ચાલતી હતી એના નામ એક બાદ એક સામે આવી રહ્યા છે, જેમાં બીઝેડ ફાઇનાન્સ સર્વિસ લિમિટેડ છે, બીઝેડ ઇન્ટરનેશનલ બ્રોકિંગ પ્રાઇવેટ લિમિટેડ છે, બીઝેડ મલ્ટિપલ ટ્રેડ છે, બીઝેડ પ્રોફિટ પ્લસ છે, બીઝેડ ગ્રુપ ઓફ મેનેજમેન્ટ છે, બીઝેડ ગ્રુપ ઓફ ડેવલપર્સ છે, બીઝેડ ગ્રુપ ઓફ સોલ્યુશન છે, બીઝેડ હેવી ઇલેક્ટ્રોનિક પ્રાઇવેટ લિમિટેડ છે, પરિવાર હોટલ છે, સંસ્કાર વિદ્યાલય અને ગ્રોમોર ફાઉન્ડેશન ટ્રસ્ટ એમ કરીને 11 અલગ અલગ એના જે એકમો કામ કરતા હતા એ તમામ 11 જે કંપનીઓ છે એની સામે પણ તપાસ અત્યારે થઈ રહી છે। 81 કરોડની અંદર એ લગભગ 81 કરોડથી વધુની રકમની અંદર આ ગ્રોમોર ફાઉન્ડેશન ટ્રસ્ટ છે એ એણે ખરીદ્યું હતું, જો કે એમાં પણ માત્ર 26 કરોડ આપી અને બાકીના પૈસા ટ્રસ્ટીઓને નથી આપ્યા એવું પણ સામે આવ્યું છે। આ ઉપરાંત જે ટેલેન્ટ પુલ અંતર્ગત બાળકોની સ્કૂલ માટેના જે પૈસા આવ્યા હતા ગ્રોમોર ફાઉન્ડેશનમાં એ બાળકોની સ્કૂલના ટેલેન્ટ પુલના જે પૈસા હતા એ પણ ભૂપેન્દ્ર પટેલે પોતાના જે ઝાલા છે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પોતાના વ્યક્તિગત કામ માટે આ પૈસા વાપર્યા હતા એ પ્રકારનું પણ તપાસમાં સામે આવ્યું છે।